7-7.5 લાખથી માંડીને 12 લાખ સુધી અને સેલરીડ માટે 12.75 લાખનો બેનિફિટ કરી આપ્યો. એના લીધે ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં વધવાની અને એના લીધે બાઇંગ પાવર સુધરશે અને એ ડાયરેક્ટલી ઇનડિરેક્ટલી ઇન્ડસ્ટ્રીને અને ટ્રેડને બેનિફિટ કરવાનો છે. એના લીધે ગ્રોથ બી વધશે અને એક જે સાયકલ જે થોડુંક અત્યારે સ્લો ડાઉન થયેલું છે એમાં એક મોટો ફિલિપ મળશે. ઓકે, બિંગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ શું લાગી રહ્યું છે આ પ્રકારનું બજેટ છે, કેવી રીતે ઇન્ડસ્ટ્રીને ઉદ્યોગને ફાયદો આવશે? એટલે મેં જેમ કીધું એમ આનાથી એક તો ગ્રોથ રેટ સુધરશે, અનએમ્પ્લોયમેન્ટમાં બી ઘણો મોટો લાભ થશે, એમ્પ્લોયમેન્ટમાં સુધારો આવશે અને એમણે આના ઉપરાંત સ્ટાર્ટઅપ છે, MSME છે, એ સેક્ટરને જે સ્પેસિફિક લાભ આપેલા છે. આમાં અમુક ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં બી અમુક લાભ આપેલા છે. તો એ બધાથી ફાર્મર્સને લાભ થવાનો, ફાર્મર્સ પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ વધવાથી બી એક ગ્રોથ રેટ સુધરશે અને એના લીધે ઓવરઓલ પોઝિટિવ વાતાવરણ ઊભું થશે. થેન્ક યુ. રાજેશ, મને તમારો નંબર આપી રાખો. બજેટમાં આજે મોટી જાહેરાતો કરવામાં આવી છે, ખાસ કરીને જે નોકરિયાત વર્ગના લોકો છે અને ખાસ કરીને મધ્યમ વર્ગીય લોકો છે તેમના માટે આ ખુશીના સમાચાર અને મોટી જાહેરાત કે તે લોકોને હવે ટેક્સમાંથી રાહત પ્રાપ્ત થશે અને 12 લાખ સુધીની જો આવક છે તો તમારે શૂન્ય ટેક્સ ભરવાનો રહેશે. હવે તેના પર પણ નજર કરી લઈએ કે જો તમારી 4 લાખ સુધીની કમાણી હોય છે તો તેના પર આવકવેરો શૂન્ય હોય છે. જૂનો સ્લેબ અને નવા સ્લેબમાં કયા ફેરફારો થયા છે તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. મોદી સરકારે આજે પોતાનું દેશનું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી સીતારમણે 8મું બજેટ રજૂ કરીને અનેક મોટી જાહેરાતો, યુવાનો હોય, ખેડૂતો છે કે સાથે જ જે મધ્ય વર્ગ છે તેના માટે ખાસ કરીને 12 લાખનો ટેક્સ છે તે રાહત આપવાની જાહેરાત કરી છે. વાત કરશું લોકો સાથે, કારણ કે આ બજેટને અલગ અલગ રીતે લોકો જોઈ રહ્યા છે. સરકારની સૌથી મોટી જાહેરાત કે 12 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ફ્રી, એટલે એક સૌથી મોટી, કારણ કે મધ્ય વર્ગ સૌથી વધુ ભારતમાં છે તેની મોટેની આ જાહેરાત કઈ રીતે જુઓ છો? બહુ સારું પગલું કહેવાય. આમાં મધ્યમ વર્ગને થોડી ઘણી બચત બી થશે અને એ જે અત્યાર સુધી જે ડર હતો એ ડર હવે લોકોમાંથી દૂર થશે. એટલે માની શકાય કે મધ્ય વર્ગ માટે બહુ સારું કહેવાય. મધ્યમ વર્ગના માટે બહુ સારું કહેવાય. થોડી ઘણી બચત કરી શકશે માણસો. અચ્છા, 12 લાખ એટલે બહુ મોટી વાત કહેવાય કે એક એમાઉન્ટ, અત્યારે લોકોની એક આવક પણ વધી છે. હા, એ આવક પ્રમાણે 12 લાખની આવક પ્રમાણે એ લોકો અત્યાર સુધી જે નહોતા કરી શકતા એ હવે એ લોકો માટે કરી શકે એવી શક્યતાઓ પૂરી છે. ચોક્કસ. ખાસ કરીને યુવાનો માટેની પણ વાત આ વખતે બજેટમાં છે અને ખેડૂતો માટેની પણ વાત છે. કઈ રીતે મોદી સાહેબનું આજે મોદી સરકારનું આ બજેટ છે, સીતારામને જે મૂક્યું છે, કઈ રીતે જુઓ છો? ખેડૂતોને આનાથી ફાયદો થવાનો, નોકરિયાત વર્ગને બી મોટો ફાયદો થવાનો આનાથી. ઓકે, શું કહેશો? ખાસ કરીને 12 લાખની વાત જે છે એવું, કારણ કે આખા ટેક્સનું સૌથી મોટું ભારણ જે વાત હતી એ 12 લાખ પડી. તો 12 લાખનો જે કેપ હતો 12 લાખ સુધીની રાહત આપી દીધી છે, એટલે મધ્ય વર્ગથી માંડીને તમામ વર્ગને મોટામાં મોટી રાહત. સૌથી પહેલાં મોદી સાહેબનો આભાર માનવો જોઈએ આ દેશની અંદર જે મધ્યમ વર્ગ અને ખેડૂતો અને શિક્ષણ જે બજેટ પાસ કર્યું છે એ મધ્યમ વર્ગ માટે બહુ સારું બજેટ છે. એટલે આ હું મોદી સાહેબને સલામ કરું છું કે આવા બજેટો રહે તો દેશ આગળ વધશે. ચોક્કસ. શું કેવું છે 12 લાખની જે કેપ કરવામાં આવી છે એને લઈને આપનું શું ઓપિનિયન છે? કારણ કે મધ્ય વર્ગ માટે સૌથી મોટી રાહતની વાત છે. સૌથી પહેલું તો મોદી સરકાર અને નિર્મલા સીતારમણ એ બંને જે આ વર્ષ 2025નું બજેટ રજૂ કરેલું છે એ ખરેખર પ્રશંસનીય છે અને આ બજેટની અનુકૂળતા પ્રમાણે જે 12 લાખની મર્યાદા જે વધારી છે એના કારણે દરેક બિઝનેસમેન, જે દરેક વ્યક્તિ પોતે ટેક્સનું પ્લાનિંગ કરી રહ્યો છે એને પણ મોટી રાહત મળશે. તે સિવાય કૃષિ ક્ષેત્રે અને વેપારી વર્ગ, જે મધ્યમ વર્ગ છે, એ બધાને ખૂબ ખૂબ ફાયદાકારક બજેટ છે. તો આપણે સૌએ ભાજપ સરકારનો આભાર માનવો જોઈએ. થેન્ક યુ વેરી મચ. ચોક્કસ. ખાસ કરીને 12 લાખનું જે કેપ છે, કારણ કે બધા લોકો એ ઓપિનિયન છે કે મધ્ય વર્ગ માટે જે ભારતમાં જે છે મધ્ય વર્ગ છે, 12 લાખનું કેપ એટલે એક તરફ આવક પણ લોકોની વધી છે. કઈ રીતે મોદી સરકારના આ બજેટને જોઈ રહ્યા છો? નિર્મલા સીતારમણે જે બજેટ મૂક્યું છે 8મું, કઈ રીતે જુઓ છો? હાલની સમય પ્રમાણે લોકોના પગાર ધોરણ પ્રાઇવેટ સેક્ટરમાં બી સારા પગાર ધોરણ હતા. 12 લાખની આવક મર્યાદા ઉપર ટેક્સ એટલે એકદમ સારામાં સારું પગલું ભરેલું છે અને આના માટે મધ્યમ વર્ગના લોકોને ખૂબ ફાયદો થશે. સાથે સાથે યુવાનોની રોજગારીનું સારું છે બજેટમાં. ખેડૂતો માટે બી સારા પગલાં ભર્યા છે. સરકારનો આભાર. અને આવું ને આવો બજેટ, આ બજેટના લીધે ઇકોનોમી બી સારી ચાલશે અને દેશમાં રોજગારી સારી ચાલશે.
એ ચોક્કસ માને છે કે તમામ લોકોના અલગ અલગ જે ઓપિનિયન છે તો જોવા મળી રહ્યા છે કે રોજગારીની વાતો, કારણ કે જે 12 લાખની કેપ કરવામાં આવી છે તેના કારણે અનેક મધ્યમ વર્ગ છે તેને સીધો અહીં ફાયદો થશે, સાથે તેના કારણે આ જે પૈસા છે તે પણ જોવા મળશે. અને ખાસ કરીને યુવાનો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે તમામ વર્ગને ધ્યાને લઈને આખું આ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે. પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. છેલ્લા તમે 2 મહિનાથી જોઈ રહ્યા હોય તો જીઓ પોલિટિકલ ઇસ્યુ છે, ટ્રમ્પની જે નીતિ જે છે, યુદ્ધની જે પોઝિશન છે, આ બધા જ કારણોથી ગોલ્ડની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉછાળો આવી રહ્યો છે. ગયા વર્ષે બજેટની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી ના હોત તો કદાચ ગોલ્ડ આજે 1 લાખ રૂપિયાને પાર પહોંચી ગયું હોત. એટલે કદાચ એમ માની શકાય કે ગત વર્ષે જે બજેટની અંદર જે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવી છે તેના કારણે અત્યારે ભાવ ઓછો છે, વધારે નથી. કદાચ જો બજેટની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી વધારશે તો ભાવ હજી પણ વધવાની સંભાવનાઓ છે. એટલે હું તો હંમેશા કહું છું કે ગોલ્ડ એ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે અને હંમેશા ગોલ્ડ ધીમે ધીમે કરીને પણ પરચેસ કરવું જોઈએ. એટલે ખાસ કરીને ગોલ્ડની અંદર ઇમ્પોર્ટ ડ્યુટીને યથાવત જો રાખવામાં આવશે તો ભાવ યથાવત રહેશે, બાકી માર્કેટની અંદર ભાવ વધવાના પૂરેપૂરા ચાન્સીસ છે. ઓકે, ઠીક છે. સીતારમણનો આજે બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. ખાસ કરીને લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી. લોકોનો પ્રતિસાદ પણ ખૂબ સારો એવો મળી રહ્યો છે અને લોકો આને પોઝિટિવ બજેટ ગણી રહ્યા છે.